ખેડામાં ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને લીધે સમગ્ર શહેરમાં શેરડી અને વાત્રક નદીના પૂરના પાણી ઘરોમાં ફરી વળ્યા હતા। વરસાદી પાણી ઘરોમાં ફરી વળતા શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। છેલ્લા 8 દિવસથી પણ વધારે સમય પાણી ભરાઈ રહેતા રોગચાળો ફેલાયો છે। હોસ્પિટલ્સમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। લોકો પાણીમાં વધારે સમય રહેવાથી ચામડીના રોગોમાં પણ વધારો જોવા મળ્યો। ખેડા જનરલ હોસ્પિટલમાં દરરોજ 500 કરતાં વધારે દર્દીઓ સારવાર અર્થે છે। ખેડા શહેર અને તાલુકા વિસ્તારના દર્દીઓની સિવિલ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે। અત્યારે જે પાણી 5-6 દિવસ જે ખેડામાં આવ્યા તે દરમિયાન પછી ખાસ કરીને ચામડીના રોગોમાં બાળકોમાં જે શ્વાસની મતલબ કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસીસ થોડા વધારે છે અને થોડા ફીવરના કેસીસમાં ખાસ ચોક્કસ વધારો થયો છે અને ફીવરના કેસીસમાં એડલ્ટ અને પીડિયાટ્રિક બંને ગ્રુપમાં કેસોમાં થોડો વધારો થયો છે। છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં ફેલાયેલા રોગચાળામાં કયા રોગના દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે તેના પર નજર કરી લઈએ તો ચામડીના રોગના 510 કેસ નોંધાયા છે, તાવના 257 કેસ નોંધાયા છે। આ સિવાય શ્વસન તંત્રના રોગના 139 કેસ નોંધાયા છે। ઝાડાના દર્દીઓના 39 કેસ નોંધાયા છે, જ્યારે કમળાના 3 કેસ નોંધાયા છે।